મહત્વપૂર્ણ વાત, તમે ત્યાં જાઓ છો ત્યારે એક પ્રશ્ન જરૂર લોકોને કહો છો કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો. કેમ આવું કહો છો? સમગ્ર દેશની અંદર જ્યારે ગૌ હત્યાઓ થઈ રહી હોય અને ભારતીય જનતા પાર્ટી જે ગૌમાંસને એક્સપોર્ટ કરે છે, બીફ એક્સપોર્ટિંગ કરે છે, એ એલેના નામની કંપની પાસેથી ચૂંટણી ફંડના નામે 550 કરોડ રૂપિયાનું જો ફંડ લેતી હોય અને એના દ્વારા એ ફંડના કારણે આ કમલોમાં બનાવતી હોય, ત્યારે હું 100% એવું માનું છું, હું નહીં આખો દેશ એવું માને છે. અને હિન્દુ સનાતન ધર્મના જે વ્યક્તિઓ છે, લોકો છે, એ પણ એવું માને છે કે જો ગૌ હત્યા બંધ થાય ત્યારે જ નરેન્દ્ર મોદીને હિન્દુ માનવા જોઈએ. બાકી આ નરેન્દ્ર મોદી હિન્દુ ન હોઈ શકે. હજારોની સંખ્યામાં દરરોજ ગાયો કપાતી હોય છે, બીફ એક્સપોર્ટિંગ થતું હોય છે. આખા વર્લ્ડની અંદર ઇન્ડિયા છે એ સેકન્ડ બીફ એક્સપોર્ટિંગમાં સેકન્ડ નંબર ઉપર છે. પહેલા ક્રમ ઉપર બ્રાઝિલ છે અને બીજા ક્રમ ઉપર જુઓ તો ઇન્ડિયા છે, ભારત દેશ છે. તો નરેન્દ્ર મોદી સાહેબે જો હિન્દુ હોય તો આ ગૌ હત્યા બંધ કરવી જોઈએ, ત્યારબાદ જ હું એમને હિન્દુ માનીશ.